મિત્રો છે ને મેગી છે ને નાખી દીધી છે ને આમ જોવો ખરી કેટલી મેગી થઈ છે એમ કાઢો ના ફૂઈ મેને જૂના પૈસા કરીને પૂછ્યું મેં શું કે છે તો એને આમ આ રોન કાગળ 5 મિનિટ ખાઓ ને જો મિત્રો મસ્તીની છે ને આવી કાંક મેગી થોડાક વાસણ છે ને તે વાસણ ધોવા કાઢોળી અને મારા દાદા જો પાણી છાંટે છે ફળિયામાં કારણ કે તડકો છે એટલે પાણી છાંટી વાળી એટલે ઠંડો ઠંડો મિત્રો ભાત તો કરવાના હતા જો સરસ મજાનું બધું કટિંગ પણ કરી વાળ્યું છે કાંદા જો હવે મરબાનું આવશે અને જો તો ગાંડી નથી હાવ વાળુમાં તો જો પાણી પૂરી છે કાધું ના પૂરી આજ કેમ વેલા હાઈ ઘંટી રોનકા બેઠો છો ઠેક જૂના ફૂલ ને કુપી ને મીતો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આજે છે ને એનો મજામાં આપણા બ્લોગ જોતા મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી જય જન્મ અત્યારે સરસ મજાના બપોરાનો સમય થઈ ગયો છે ને આપણે બપોરા પાણી પૂરી કરીને નવરા થઈ ગયા છે ને જો થોડાક વાસણ છે ને તે વાસણ ધોવા કાઢોળી અને મારા દાદા જો પાણી છાંટે છે ફળિયામાં કારણ કે તડકો છે એટલે પાણી છાંટી વાળ્યું એટલે ઠંડો ઠંડો મસ્ત પવન આવે ને બા તમે બપોરા કરી લીધા જીરીક તો ફૂલ બોલો બા હા મારા બા તો જો બેઠા છે ને મારી મમ્મીની છે ને બપોરા કરે છે જે કા મમ્મી હા બપોરા શું છે ઠીક એવું બધું છે એમ ને આ નાસ્તો વાઈ જાય એમ પપ્પા પાણી છાંટે છે સાંજે છાંટે ને અત્યારે છાંટે તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોક આમ થાય બન્યા રહી હેલો ફેમિલી કેમ છો હેલો સાઈડી જો ને તો તમે કહી દેજો પેલા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં છો નો મજામાં એક તો આપણો વિડીયો જોતા એટલે મજા માટે બે રહ્યો છે નો મજામાં તો મજામાં કેમ શહેરમાં જો આપણે દાંત નથી રહેવા અને જો મિત્રો રોંઢાનો સમય થઈ ગયો છે તો જો મસ્તીની છે ને મેગી બનાવી જો આ રોન કાગળ 5 મિનિટ ખાઓ ને જો મિત્રો મસ્તીની છે ને આવી કાંક મેગી બનાવી સીધી આપણે જો મિત્રો અહીંયા છે ને ડીશ હતી ને તો હું ભારી ખેલે આમ મૂકું તો અહીંયા છે ને ડીશ જ વહી ગઈ તો સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાનભાઈમાં જો મસ્તી બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વળ્યું છે ને દાંત કઢાવતા હતા ને તો કાંઈ હરખું બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું નથી અને જો રોંઢાનો સમય થઈ જશે ને તો મેગી બનાવી છીએ આપણે અને જો આ બધા બેઠા છે કા જો બધા બેઠા છે અને મિત્રો ફોન આપણો છે ને વરાળો નાખે છે ને તો લાઈટ કરી દે લાઈટ બંધ થઈ ગઈ કા આવા ગાંડા કાઢવી સીવી અને પાછા છે ને સારે મેગી બનાવી સીવી ત્યારે કારણ ઓય જય માતાજી જય જાનભાઈમાં કહી દે જય માતાજી હા કુપી જય માતાજી જય જાનભાઈ મિતા જય માતાજી જય જાનભાઈ ભાઈ બેન બે બાદવા મીંડા ભાઈ બેન વિશે બાદવા અને આજ તો છે બ્રધર્સ ડે છે કા આજ બ્રધર્સ ડે છે તો હાલો મેગી ખાઈ ને તો વયા છે તો કન્ટિન્યુ લોકો બન્યા રહેશે મિત્રો છે ને મેગી છે ને નાખી દીધી છે ને આમ જોવો ખરી કેટલી મેગી થઈ છે એમ કાધો ના ફૂઈ આમ જો બધા છે ને હારે બેસીને જો મેગી ખાવી સીવી બધા મેગી ખાવા બેસી જશે કા કુપી કેવી લાગી મેને જૂના પૈસા કરીને પૂછ્યું મેં શું કે છે તો એને આમ બનાવવા
આમ શું અરે પેલા કોણ માટે નાખે તમે હાલો નાખી દે આપણે સાયકલ લેવી નકર આ બધા સાયકલ લેશે તો હું રહી જઈશ મિત્રો જો આપણે મસ્ત મજાનો છે ને નાસ્તો તો કરી લીધો છે ને આ બધા જો છે ને રમે છે ને તે મેં કીધું થોડો ઘણો બ્લોગ તો ઉતારી લો જો મીતો અને રોનકો બે રમેશ કા રોનકા રોનકા શરમ આવે છે બ્લોગમાં આવતા અને મીતુ તું મેચ રમશું અને સિયા બે આવી ગઈ કા સિયા જય માતાજી હા અને તમે શું કરો છો દૂધી સુધારું છું ઠેક જય માતાજી જય જાનભાઈ માં હા જો આવું કા ઘરનો માહોલ છે અને ધનાભાઈ શું કરે છે ને આપણે જોતા રહીશું ધનાભાઈ તમે શું કરો છો કાંઈ જોશ પાણી કરી ચાલો ઠેક પાણી પી રહ્યા જમને ખવડાવવાની છે હાલો બધે પાણી પી ઠેક મહેમાન ને તમે પણ બહુ હાંસો છો હે હાસવત પડે ને ઠેક જો ઈ છે ને પાણીપુરીનો મસાલો કરે છે કારણ કે આ છે ને પાણીપુરી બનાવવાની છે ને તે પાણીપુરીનો મસાલો કરે છે ને આપણે બેઠા હતા ગાગુપી તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે કામે જતા કામેથી પણ જો આપણે આવ્યા છે ને મારા બાની બેઠા છે કાબા બેઠા છો મારા બા જો બેઠા છે ને કપડા હાકેલે છે ને દાદા તમે ઘંટિયા દેવા પાણી પી પાછો ઘંટી જાવ છું ત્યાં કેમ વેલા હાર ઘંટી થી આવ્યા થાકી ગયો એટલે બીયો આવ્યો ઠેક પાછું જવાનું છે પાછું જવાનું જો અને થોડી તું શેની તૈયારી કરશો તો થોડીની ભાત વઘારવાના છે ને તો મસ્ત મજાના જો કાંદા લઈ લીધા છે બટેટા અને ટમેટા છે ને કોથમી છે ને મરચાં જે લેવાનું બાકી છે ને જો કા ખરખું જો ભાત વઘારવાના છે એમ ને આજે જો ભાત ખાવાનું મન જો કે બપોરે તમારે રોજ ભાત હોય છે ને ત્યારે છે ને થોડું કે ભાત વઘારવા છે ને મારા બા કે વાંધો નહીં તે ભાત કરી નાખવી પેલા છે ને થોડા બાફા મૂકી દીધા ને પછી છે ને ઓલા બાફા વઘારવાના પછી કાબા તો કઈ વાત એવું નાખી સી મમ્મી તમે કપડા ગયેલું ઠીક તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે મિત્રો ભાત તો કરવાના હતા જો સરસ મજાનું બધું કટિંગ પણ કરી વળ્યું છે કાંદા બટેટા તો હું શું કરું બ્લોગ ચાલુ કર્યો એટલે તે મેં તો ખાલી બ્લોગ સ્ટાર્ટ કર્યો તારે નીચે ધ્યાન રખાય ને એમાં જો હવે મારવાનું આવશે સમજો તો ગાંડી નથી હાવ પછી મારવાનું કાઢે છે સિયાદ નહીં પેલા પછી સમજો તો આવો કાક મગજ શેમાં જોડ્યું કાક ધ્યાન તો રાખ જો હવે કરે છે ને આપણે છે ને બરફ નાખવાનું છે આપણે સાઈઝમાં પેલા છે ને અરે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી છે અત્યારે જો મસ્ત મજાનો છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે ફરી વાર તમારી સામે રજૂ દિયાનું સંધ્યાનું ટાણું થઈ ગયું છે ને આપણે જો મસ્ત મજાનો છે ને ધાબા પર ગયા છે ને તે મેં કીધું થોડું ઘણું બ્લોગ તો શૂટ કરી લો કા રોનકા બેઠો છો ઠેક જો ધુનાફૂલ ને કુપી ને મીતો ખાય છે પૂરી પાણીપુરી આ ધુનાફૂલ બનાવી છે ને એટલે કા ધુનાફૂલ તમારે પણ ઝાલર વગરથી લાગે છે હાડા હાથ થઈ જશે તો જો કેટલો દી છે કા ધુનાફૂલ અને જો આવું કાંક છે ને વડેરા છે કા ધુનાફૂલ વ્યૂ અને કુબી ડુંગળી કાપે છે ઘડીક બંધ કરજો તો ના કોઈ પીરેટ આવી જાય છે આગળ કુપલી રોતી હતી બિચારી મેં કીધું રોમા રોમા તાર પગાર આવી જાય કુબી રોતી ને હું ને કુબી રોમા રોમા સાઈને રે પાણીપુરી બ્લોગમાં બતાય બની રહેજો મિત્રો સરસ મજાના વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરવા પણ લઈ શકીએ છીએ વાળુમાં તો જો સરસ મજાના ભાત વઘારેલા છે ચા છે
શાક રોટલી ને એવું તો હોય જ તે કા મમ્મી હા બે જાય એમને વાળું કરવા ડૂબા તમે જમવા વાળું કે જમવા જમવા એમને ખાવાનું આમ જો કેટલા બધા બીજી છે ને તે વાત પૂછોમાં ખાતા ખાતા બ્લોગમાં બોલે છે એટલી બધી ભૂખ લાગી બુપા અને થોડી પણ ભેગી છે કા થોડી હા અને અહીંયા રવિવાર છે કા બહુ ભૂખ લાગી છે ને નથી લાગી ઠીક તો આપણે છે ને ભાત વઘારેલા ખાઈ લઈએ તમારા લોકોને છે ને ભાત ખાવાય ને તો આવી જાય ભાત ખાઈને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી જો વાળુમાં તો જો પાણીપુરી છે કાધું ના ભાઈ રોનકો કુફીન મિતોન બધા ને બધું જો વિઝિટ કરવાની બધા ખાવા માંડ્યા છે કા કુફી જો આવી આવશે ને મસ્તીની પાણીપુરી બનાવી છે ને શાક રોટલી છે અને પાણી અને મેં તો ચૂરણ ખાઈ છે કા તું બી જા જો જો મિત્ર આપણે મસ્ત મજાના છે ને જમી કરીને નવરા થઈ ગયા છીએ ને અત્યારે વહી ગયા છે 11 જો બેસવા ગયા હતા ને તે 11:30 થઈ ગયા છે બેસવા ગયા હતા ને જો બેસીને વિજયવા સીવી ને બધા સુઈ ગયા કા કુપી અચ્છા જાગે છે હા જો લાઈટ એ રીતે રન કરી અને બ્લોગ ને આપવાનો હજી આપણો વારો છે તો મેં કીધું છે ને બ્લોગ ને આપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છે એટલે જય માતાજીને જય જાપામાં તો બાય બાય મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો બાય બાય